નમસ્કાર મિત્રો અમે વારંવાર કહેતા રહ્યા છીએ કે આપના બાળકનું આજુબાજુમાં રહેતા લોકોથી ધ્યાન રાખો, સાવધાન રહો, એ લોકો પર નજર રાખો, ગાંડો વિશ્વાસ ન કરો. એ કોઈ પણ હોય, પરિવારના લોકો હોય કે પછી આડોશ પાડોશમાં રહેતા લોકો હોય કે પછી જે શાળામાં ભણે છે તે શાળાના શિક્ષકો હોય. કારણ કે ભૂતકાળમાં તેવી ઘટનાઓ આવી ચૂકી છે અને ફરી એ વાતનો પુરાવો ભાવનગર આપે છે. ભાવનગરના વર્તેજમાં 5 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે. 21 વર્ષીય યુવક કે જે તેના પાડોશમાં રહેતો હતો તેણે જ તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે. શું આ બાળકીને ન્યાય મળશે? સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ભૂતકાળમાં દાહોદ આપણે જોયું. દાહોદમાં 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો. ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી. પહેલા ધોરણમાં એ બાળકી ભણતી હતી. ત્યારબાદ સમાચાર સુરતથી પણ ગેંગરેપના સામે આવ્યા, સમાચાર વડોદરાથી પણ ગેંગરેપના સામે આવ્યા. પોલીસે કાર્યવાહી કરી છે, પરંતુ આ વસ્તુ પર બ્રેક નથી લાગતી. ગુજરાતમાં કેટલાય કેસ બહાર આવે છે, કેટલાય કેસ ઢકાઈ જતા હોય છે, કેટલાક લોકો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી. કેટલાક લોકો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હશે તો એ FIR નોંધાય છે કે નહીં એ પણ એક સવાલ છે. પણ ભાવનગરમાં આ 5 વર્ષની બાળકી સાથે, માસૂમ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા એ તમામ પન્ના ખુલી રહ્યા છે જે ભૂતકાળમાં ઘટનાઓ બની છે. ચોકલેટની લાલચ આપીને આ દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે. જ્યારે બાળકી સાથે આ ઘટના બની ત્યારબાદ બાળકી ઘરે આવે છે, રડે છે, માતા પિતા ટેન્શનમાં આવે છે. માં પૂછે છે કે શું થયું તારી સાથે, અને બાળકીના જવાબ પરથી માં સમજી જાય છે કે શું થયું. આવી ઘટનાઓ ઘણી બનતી હોય છે. ઘણા લોકો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે, ઘણા લોકો આબરૂ, ઇજ્જત, લોકો શું કહેશે, લોકો શું વિચારશે, બાળકીનું ભવિષ્ય શું, આ તમામ વસ્તુ વિચારીને પોલીસ સ્ટેશનના દાદરા ચડતા ગભરાય છે, પોલીસ સ્ટેશન સુધી પહોંચતા વિચારે છે. પરંતુ અહીં એ માતા પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે, પરિવાર પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને 21 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવે છે. पुलिस शू कहूँ आ केस ने लेने सांभो. वर्तेज पुलिस स्टेशन के एरिया में एक पॉक्सो के अंतर्गत एक फरियाद दाखिल हुई है, जिसमें आरोपी और जो भोग बननार है एक ही एरिया में रहते हैं. और जब दोपहर का समय था तब ये आरोपी ने जो भोग बननार है उनको चॉकलेट देने के वास्ते अपने घर में बुलाया, फिर उनके साथ दुष्कर्म किया. बाद में जो ये भोग बननार है अपने घर पे आई और रोने लगी. फिर उसकी मम्मी ने पुलिस को ये संज्ञान दिया. बाद में पुलिस ने FIR दर्ज की हुई है और जो भोग बननार है उसका मेडिकल किया और बाद में जो है आरोपी उसको पकड़ लिया है और नामदार कोर्ट में इसको रजू करने वाले हैं. आपे सांभळ्યું કે પોલીસે આ કેસને લઈને શું કહ્યું. પોસ્કો એક્ટ હેઠળ હાલ કાર્યવાહી ચાલી રહી છે. કેટલા દિવસના રિમાન્ડ મળે છે અતિ મહત્વનું છે, અને સાથે મહત્વનું એ પણ છે કે કડકમાં કડક સજા થશે કે નહીં. કારણ કે ભૂતકાળમાં આ પ્રકારની ઘણી ઘટનાઓ બની છે અને આ પ્રકારની ઘટનાઓ, આ પ્રકારના સમાચાર સાંભળીને કેટલાય લોકો આ પ્રકારનું કામ કરવા તરફ પણ જતા હોય છે. હવસખોર ભેડિયાઓ આપણી વચ્ચે જ ફરી રહ્યા છે. ખાસ કરી જેમના ઘરે સંતાનો છે, નાના બાળકો છે, કોઈના પર પણ ગાંડો વિશ્વાસ ન કરો, કોઈ પણ વ્યક્તિ પર એટલો વિશ્વાસ ન કરો કે તમારી ગેરહાજરીમાં તમારા બાળક સાથે એ આ પ્રકારનું કૃત્ય કરી શકે. સામાન્ય રીતે આ તો પાડોશની ઘટના છે, પરંતુ કેટલી બાબતો, કેટલી ઘટનાઓ તેવી સામે આવી છે કે પરિવારના જ લોકો દ્વારા, પરિવારના જ કોઈ સદસ્ય દ્વારા નાની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોય. કેટલીક વખત પરિવારની આબરૂ જશે આ સાથે, મુદ્દો બહાર નથી આવતો, ઘરમાં ને ઘરમાં મુદ્દો પતી જતો હોય છે, પરંતુ આ કેસ બહાર આવ્યો છે. વર્તેજના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના છે. જોવું રહ્યું બાળકીને ન્યાય મળે છે કે નહીં, રિમાન્ડ કેટલા દિવસના મળે છે. ભૂતકાળમાં જે પ્રકારની કાર્યવાહી પોલીસે કરી છે મોટા કેસમાં, એ જ પ્રકારની કાર્યવાહી આ કેસમાં પોલીસ કરે છે કે નહીં. ભૂતકાળમાં ઘણા કેસમાં આરોપીઓ લાંબા સમય સુધી દૂર પણ રહ્યા છે, પકડાયા પણ નથી, પરંતુ આ કેસમાં પોલીસે આરોપીને પકડી લીધો છે અને એ બાળકી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, ગંભીર ઈજાઓ પહોંચી છે
અને કદાચ આ કિસ્સો એ બાળકી પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી નહીં ભૂલી શકે. બાળપણમાં આ પ્રકારની ઘટના બને તે બાળકના જીવનમાં મોટી અસર કરતી હોય છે અને આવનારા સમયમાં બાળકી આ કેસથી બહાર આવે એ પણ અતિ મહત્વનું છે. જોઈએ આરોપીને કડક સજા મળે છે કે નહીં, એ 5 વર્ષની માસૂમને ન્યાય મળે છે કે નહીં. ભાવનગર પોલીસ એક ઉદાહરણરૂપ કિસ્સો બંધ બેસાડે છે કે નહીં, કે પછી એ યુવક એ હવસખોર ભેડિયો ફરી છૂટી જાય છે કે નહીં, એના પર નજર રહેશે. અને અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ગુજરાત તક જોતા રહો, આ પ્રકારની માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આ વિડીયો શેર કરજો એ લોકોને કે જે લોકો આજુબાજુના લોકો પર, પરિવારના લોકો પર શાળામાં મોકલે છે અને ત્યારબાદ શાળામાં ભણાવતા શિક્ષકો પર ગાંડો વિશ્વાસ મૂકે છે. સામાન્ય રીતે એટલી બધી શંકા પણ ના હોવી જોઈએ, પરંતુ તમે એટલો બધો પણ વિશ્વાસ ના કરો કે તમારી ગેરહાજરીમાં એ વ્યક્તિ કંઈ પણ કરી શકે. એ લોકોને મોકલજો કે તે આ પ્રકારનો વિશ્વાસ લોકો પર કરે છે. પોતાના બાળકોને અન્ય પાસે 2-3 કલાક મૂકીને ફરવા જતા રહે છે. એ લોકોને જરૂરથી શેર કરજો, જેનાથી આ પ્રકારની ઘટનાઓ બનતા અટકે. કારણ કે જ્યાં સુધી બાળક સમજદાર નથી થતું ત્યાં સુધી તો બાળકને આ પ્રકારના લોકોથી દૂર રાખવા અતિ આવશ્યક છે. બાળક સમજદાર થઈ જાય તો પોતાની જાતનો બચાવ કરી શકે, પરંતુ આ 5 વર્ષની માસૂમ શું કરે? એ યુવક તેનું મોઢું બંધ કરી દે, શું સંભળાય આજુબાજુના લોકોને? એટલે અતિ જરૂરી છે, લોકોને શેર કરજો. આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.